હાય ફ્રેન્ડ, નમસ્કાર. વેલકમ ટુ માય ચેનલ. મજામાં હશો એવી આશા રાખું છું. હાલ એક મસ્ત મજાના કાર્યક્રમમાં જઈએ છીએ અને મારી સાથે છે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અને મારા ભાઈશ્રી એવા કમલેશભાઈ બારોટ, અને અમે નીકળ્યા છીએ કાર્યક્રમમાં. એકચ્યુઅલી આજે મારે એમની ગાડીમાં જવું પડ્યું, કારણ કે મારી ગાડી થોડીક બગડી છે ભાઈ, જૂની થાય એમ બગડે, પણ હું એમની ટકાટક નવી ગાડીમાં બેસીને જઈ રહ્યો છું કાર્યક્રમમાં. પરમ મિત્ર છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવા રમેશભાઈ, અને એમના દીકરાના લગ્ન છે, તો મિત્રતા જાળવવા માટે જવું પડે. તો ઓન ધ વે છીએ, આગળ જઈને આપણી સાથે જોડાયેલો જ છું. જોડાયેલા રહેજો. બધાને જય માતાજી. અને હું ને જીતુભાઈ કાયદેસર સંબંધ સાચવવા જઈ રહ્યા છીએ. યસ. પછી જેમ જેમ આગળ કાર્યક્રમ ચાલશે એમ એમ આપ સૌને મોજ કરાવીશ. મોજ કરીશું. થેન્ક યુ, લવ યુ. આવીને સીધા જ કમલેશભાઈ ચડી ગયા ડીજે પર, અને ડીજેનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. બધા કાગ ડોળે રાહ જોતા હતા. કમલેશભાઈ બહુ જ ફાસ્ટ ગાડી ભગાઈ. અહીંયા રિધમિસ્ટ તો તાપમાં વગાડી રહ્યા છે. આ હા હા, મને જોઈને હાય હેલો કર્યું અને મોજ લઈ રહ્યા છે. સંગીતની મજા જ એવી છે કે તમને તાપ તડકો કશું ના દેખાય, મોજે મોજ જ હોય. અને એમાં કમલેશભાઈએ તો જે મજા કરાવી છે, આ હા 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 હા. અને આ જુઓ, નીચે બધા ગરબા રમી રહ્યા છે જોરદાર. અને અમે લીમડાની છોય આગળ મેં લીધી હતી, પણ તડકો આવી ગયો. આ જો અમારા મિત્ર રમેશભાઈ મકવાણા ને એમના દીકરાના લગ્ન હતા, તો અમે એમને ખાસ દોસ્તી સાચવવા માટે આવ્યા છીએ અહીંયા હું ને કમલેશભાઈ. બહુ મસ્તી કરી. અરે વાહ વાહ, સરસ રીતે ડાન્સ કરતો હતો, મજા આવી. પત્યો. કમલેશભાઈએ બૂમ પડાવી દીધી. અને હવે કમલેશભાઈનો પાછો બીજો એક પ્રોગ્રામ છે. કમલેશભાઈ ઇઝ અ વેરી બિઝી આર્ટિસ્ટ, અને ઓલવેઝ કોઈ પણ કાર્યક્રમ કમલેશભાઈ જાય એટલે રોનક આખી વધી જાય. અને આજે કમલેશભાઈ ખરેખર બૂમ પડાવી દીધી. બહુ મજા આવી ગઈ કમલેશભાઈ જોડે. ઓલવેઝ જ્યારે કમલેશભાઈ જોડે જવાનું થાય ને એટલે હું ખુશાલ થઈ જાઉં, કારણ કે મને બધા જ કલરના ગીતો સાંભળવા મળે. આજે જે મોજ કરાવી છે, જોકે હું અંદર યુટ્યુબમાં મૂકી શકું એમ નથી, કારણ કે મને ખુદને સ્ટ્રાઇક લાગી જાય એટલા માટે રાઇટ્સની. પણ મેં એન્જોય કર્યો આજે આખો પ્રોગ્રામ. અને અત્યારે પાછો એમનો બીજો પ્રોગ્રામ છે નાપામાં. અને આજે અમારા પરમ મિત્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે રમેશભાઈ મકવાણા, એમના દીકરાના લગ્ન હતા, ધવલના લગ્ન હતા. તો લગ્ન પ્રસંગે અમે ગયા હતા, પણ ખૂબ આનંદ થયો એક દોસ્તના દીકરાના લગ્નમાં જઈને. રમેશભાઈએ પણ ખૂબ રિસ્પેક્ટ આપી. હા, યસ યસ યસ. આગતા સ્વાગતા પણ એટલી બહુ સરસ કરી એમણે. અને એક આર્ટિસ્ટની જે રિસ્પેક્ટ હોય એ પણ કરી. રમેશભાઈને થેન્ક યુ સો મચ રમેશભાઈ. અને તમારા દીકરાને નવા લગ્ન જીવનની હાર્દિક શુભકામનાઓ. ધવલને કોંગ્રેચ્યુલેશન. અને જલ્દી પાછા ભેગા થઈએ છીએ. આગળનો કમલેશભાઈનો પ્રોગ્રામ. જય મેવાડી માતા. યસ, જય મેવાડી માતા. આગળ બતાવું. પહોંચી ગયા છીએ નાપા ગામમાં, અને નાપાની અંદર સરસ મજાનો પ્રોગ્રામ ને ફૂલ ઓડિયન્સ રાહ જોઈને બેઠી હતી. અમને 10:30-11 વાગ્યાનો સમય આપ્યો, તો અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા, ચા પાણી કરીને સીધા સ્ટેજ ઉપર આવ્યા. કમલેશભાઈ જેવા આવ્યા એટલે બૂમ બૂમ પડી ગઈ. અને અમારી એન્ટ્રી બેન્ટ્રી બહુ સરસ રહી. હું વિડીયો નથી ઉતારી શક્યો, કારણ કે હું બધા આગતા સ્વાગતામાં પડ્યા હતા, એટલે મોબાઈલ પાછો કોને આપવું. નહીં તો મજા આવતી તમને બધાને જોવાનો, બધાનો ઉત્સાહ જે હતો. અને અમારા પરમ મિત્ર છે સાજિદ ખાન પઠાણ, જેઓ અહીંયા એમના દ્વારા પ્રોગ્રામ રાજકારણીય રીતે અને બધાનો એક મેળાવડો હતો તમામ ગ્રામજનોનો. તો અમે ત્યાં પ્રોગ્રામમાં હાજરી આપી, મજા કરી. મને તો ખબર જ નથી કે મારા પરમ મિત્રનો કાર્યક્રમ છે. હું તો એમ જ મારે નળ સરોવર પાસે રમેશભાઈના ત્યાં જવાનું હતું. ત્યાં પ્રોગ્રામ મેં પતાવ્યો. પછી મને એમ કે હું ગાડીમાં સૂઈ રહીશ, પણ ત્યાં જઈને જોયું તો પરમ મિત્રના પોસ્ટર લાગેલા હતા. એટલે મેં કીધું ઓહો, સાજિદભાઈ તો મિત્ર છે તો જવું પડે. તો એમના ત્યાં પાછો ગયો. એમણે પણ ખૂબ આગતા સ્વાગતા કરી. અને કમલેશભાઈએ તો જે ગામ ગાંડું કર્યું હતું, વાત ના પૂછો બાપા. એકથી એક હિટ સોંગ ગાયા અને જે મજા કરાવી છે બધાને. અને બધાએ સૂર પૂર્યું. અને એમાંય નાના બાળકો તો જે ખુશાલ હતા, વાત ના પૂછો તમે. એટલા હેપી હતા કે મજા પડી ગઈ છોકરાઓને, કારણ કે છોકરાઓના મનગમતા ગીતો પણ ગાયા એમણે. અને રિધમ પણ બહુ મસ્ત હતી, સાઉન્ડ પણ બહુ મસ્ત હતો. અને ખૂબ એનર્જેટિક એક કાર્યક્રમ રહ્યો. ખૂબ આનંદ થયો.
કાર્યક્રમોના અમુક ભાગો બતાડું છું. મ્યુઝિક નથી વગાડી શકું એમ, કારણ કે કદાચ સ્ટ્રાઇક લાગી જાય તો ચેનલ ઉપર અસર પડે, તો પછી હું તમને અવનવા વિડીયો કેવી રીતે બતાવું. તો દોસ્તો ફરી પાછા જુઓ આ બાળકો ખુશાલ થઈ ગયા હતા કમલેશભાઈને જોઈને. હા, તારે એ ગાય છે પાછી. કમલેશભાઈ એક લીટી ગાય તો બીજી લીટી પાછા છોકરાઓ ગાય, અને જે મજા કરાવી કમલેશભાઈએ બાળકોને, વડીલોને, બહેનોને, આખું ગામ, એમ કહેવાય ને કે ગામને બધું મોજે મોજ કરાવી દીધી બધાને. મિત્ર રિઝવાન પણ મળ્યો હતો, રિઝવાન રાણા, કે ઓલવેઝ શૂટિંગમાં અમારી સાથે હોય છે. એણે પણ કીધું ઘરે ચલો, પણ ટાઈમ નહોતો. તો દોસ્તો સરસ મજાના આવા કાર્યક્રમોને, સરસ મજાની અપડેટ, આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી દેજો. થેન્ક યુ સો મચ. અને આ કાર્યક્રમ જોવા માટે, મારી ચેનલને જોવા માટે દિલથી આભાર, ધન્યવાદ. મળીએ છીએ જલ્દી નવા વિડીયો.